વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ખાલી સીટો ભરવાની કવાયત પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ એમબીએની 60% સીટો ખાલી છે। 80 સીટોમાંથી 35 જ સીટો ભરાઈ છે। જો કે અનેક વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। 12મી તારીખ સુધીમાં બાકીની સીટો ભરવાની કવાયત છે। જો કે એસીપીસી અને જીકાસ પોર્ટલ હજુ પણ વિદ્યાર્થીઓને ન ફાવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ફોર્મ ક્યારે ભરવું, કેવી રીતે ભરવું, પેમેન્ટ કેવી રીતે કરવા તેને લઈને જાગૃતિ ન ફેલાવવામાં આવી હોવાનો પણ આરોપ। જ્યારે આટલી મોટી એમએસ યુનિવર્સિટી છે એમાં આટલા બધા પોર્ટલ ચાલે છે। જીકાસ કરો, એમએસ યુનિવર્સિટીનું અલગ પોર્ટલ છે, એસીપીસીનું પોર્ટલ છે। એ દરેક પોર્ટલ પર અલગ અલગ જગ્યાએ કોઈક ફેકલ્ટીમાં જીકાસમાં ભરવામાં આવે, કોઈક ફેકલ્ટીમાં એસીપીસીનું ભરવામાં આવે, કોઈક ફેકલ્ટીમાં એમએસયુનું પોતાનું પોર્ટલ આવે છે। તો આ પોર્ટલોની વચ્ચે એમએસ યુનિવર્સિટી અને સરકારની વચ્ચે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। જેમાં સૌથી વધારે ભાગાભાગી થાય છે એમબીએમાં એડમિશન લેવા માટે આજે 45 સીટ ખાલી રહે છે। તો એના માટે કંઈક નિષ્ફળતા છે, પોર્ટલમાં એસીપીસીમાં છે, જીકાસના નિષ્ફળતા બાદ હવે આ નિષ્ફળતા જોવા મળે તો વિદ્યાર્થી માટે તો યોગ્ય નથી જ। ગુજરાત સરકારની પણ એક નિષ્ફળતા કહેવાય કે જ્યારથી કોમન એક્ટ આવ્યો, જ્યારથી જીકાસનું પોર્ટલ ખોલ્યું ત્યારથી કેટલા બધા વિદ્યાર્થીઓના એડમિશન રહી ગયા છે। તો એમએસ યુનિવર્સિટીનું એક અલગ પોર્ટલ ખોલવામાં આવે એવી અમારી આમાં એસીપીસીની પણ નિષ્ફળતા કહેવાય, જીકાસની પણ કહેવાય, કેમ કે વિદ્યાર્થીઓ સુધી એ જ નથી પહોંચ્યો ડેટા કે ફોર્મ જ ક્યાં ફિલઅપ કરવાનું છે। એમએસ યુનિવર્સિટી નથી, આ વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની અંદર ક્યારેય પણ એમબીએના આવા હાઈ લેવલના કોર્સિસ માટે વાત કરો તો કોમર્સ માટે પણ સીટો ફૂલ થઈ જતી હોય। આજે એમબીએ ખાલી રહી ગઈ છે એમએસ યુનિવર્સિટીની અંદર, આ એક બહુ મોટો ક્વેશ્ચન છે। કારણ કે આની અંદર ક્યાંક ને ક્યાંક એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો હોય કે એસીપીસીના ક્યાંક ને ક્યાંક સંકલનની અભાવના આની અંદર દેખાઈ રહી છે અને આની અંદર વિદ્યાર્થીઓ પીછેરા જેવું અમને સૌ સ્પષ્ટ લાગી રહ્યું છે।